વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર મંદિરમાં મૂર્તિ ખંડિત કરનાર 2 આરોપીને પોલીસે પકડ્યા છે। ઘટનાના 7 દિવસમાં જૂનાગઢ પોલીસે મંદિરના પગારદાર પૂજારી કિશોર કુકરેજા અને પૂર્વ સેવક રમેશ હરગોવિંદ ભટ્ટની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 2.5 વર્ષથી મંદિરમાં કિશોર પૂજારી તરીકે સેવાદાર હતો। તે દાનમાં મળેલી રકમમાં ગેરરીતિ આચરતો હતો, પરંતુ પૂજારીને પોતાને લાઇમલાઇટ મળે તેવી ઈચ્છા હતી અને મંદિરની આવક પર પૂજારી કિશોર કુકરેજાની કાળી નજર હતી, જેથી તેણે મંદિરમાં અગાઉ સેવક તરીકે કામ કરી ચૂકેલા રમેશનો સંપર્ક કર્યો। બંનેએ સાથે મળી મંદિરમાં તોડફોડ અને નુકસાન કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું। ઘટનામાં પોલીસે એફએસએલની મદદથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં જે મૂર્તિઓને બહાર ફેંકી દેવાઈ હતી તેનું વજન 50 કિલો હતું, જેથી તે મંદિરના કાચના સેક્શનમાંથી બહાર નીકળે તેમ નહોતી, જેથી પોલીસને શંકા ગઈ કે કોઈએ મંદિરનું તાળું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો। આમ પોલીસે તમામ પાસાઓની સમીક્ષા કરતા શંકાની સોય પૂજારી પર ગઈ હતી અને અંતે પોલીસે બંને આરોપીને દબોચી લીધા। જોકે આરોપીઓ પકડાઈ જતા સાધુ સંતોએ ઉગ્ર વિરોધ કર્યો છે અને આવું હીન કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ચોકમાં ઉભા રાખો, બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય, બધા એમને જોડા મારો, એના મોઢા કાળા કરો અને પોલીસ ન્યાય પ્રક્રિયા કોર્ટ એને સોંપીને પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે। આનાથી બધાયના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે, નીચ કક્ષાનું છે ને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ અને આ સનાતનને કલંકિત કરવા વાળાને કોઈ ભોગે ન છોડવા જોઈએ। બધા સાધુ સમાજ ગિરનારના સંતો આ એક શીખ લેવા જેવી બાબત છે કે આવા નીચ લોકોનું ગમે તેને આપણે આશ્રમમાં રાખીએ તો થોડુંક એવું પરીક્ષણ કરો, નિરીક્ષણ કરો, પોલીસને જાણ કરો, એમના કેરેક્ટર સર્ટિફિકેટ પણ હોવા જોઈએ આપણી પાસે, તો જ એને આશ્રમમાં રખાય। કે કિશોર અને જે રમેશ છે આ બંને રાત્રે મૂર્તિને ઉપરથી જે ધક્કો મારીને પછી ત્યાં બાજુમાં જે છે નીચે ખાઈ જેવું ત્યાં નાખી દીધી। પછી કિશોરે રમેશને એવું કહેલ કે તું અત્યારે નીચે જઈને સૂઈ જાય, નીચેની જે દુકાન છે થોડા પગથિયા ઉતરતા રમેશ ઘણી વખત ત્યાં સૂઈ જતો, 10-10, 15-15 દિવસ ઉપર ફોટોગ્રાફી માટે રહીએ તો ત્યાં સૂઈ જતો। તો કીધું હતું કે હું તને સવારે ઉઠાડીશ ને ત્યારે હું તને કહીશ કે મૂર્તિ ચોરાઈ ગઈ છે અને તું અજાણ્યો બનજે। એટલે સવારે એ જ પ્લાન મુજબ નીચે ગયો કિશોર અને રમેશને ઉઠાડીને કહ્યું અને રમેશે એ જ પ્લાન મુજબ એને કહ્યું કે મૂર્તિ ચોરાઈ ન ગઈ હોય, કોઈ આડીઓળી મૂકી હોય કે ક્યાંક કંઈક કોઈ આજુબાજુમાં ફેંકી દીધી હોય તો એ તપાસ કર। એટલે આ રીતના જે કંઈ છે એ પણ બીજા દિવસનો પણ એ લોકોએ ચર્ચા કરીને પ્લાન કર્યો હતો કિશોર કે કિશોર અને જે રમેશ છે આ બંને રાત્રે મૂર્તિને ઉપરથી જે ધક્કો મારીને પછી ત્યાં બાજુમાં જે છે નીચે ખાઈ